નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો આજે આપણે જોવાના છીએ કે જે એલઆરડી ની ભરતી આવી છે, એલઆરડી અને પીએસઆઈ ના જે ફોર્મ ભરાઈ રહ્યા છે, તો એ ફોર્મ તમે કઈ રીતે ભરી શકો છો. તો સૌથી પહેલા તમારે ગૂગલમાં આવી જવાનું છે. ગૂગલમાં તમારે ટાઈપ કરવાનું છે ઓજસ. શું ટાઈપ કરવાનું છે? ઓજસ. ઓજસ ટાઈપ કરશો એટલે સૌથી પહેલું જે તમને હોમ પેજ જે પેજ દેખાશે ojas.gujarat.gov.in અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે. આ વેબસાઇટ ઉપર તમે આવશો એટલે હોમ પેજમાં તમને કંઈક આ પ્રકારનું દેખાશે. તો એમાં તમારે જતું રહેવાનું છે ઓનલાઈન એપ્લિકેશનની અંદર, અને ઓનલાઈન એપ્લિકેશનમાં તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. એપ્લાય ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા કને તમને જોવા મળશે જીપીએચસી એટલે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ. પછી બીજા નંબરમાં જોવા મળશે જીપીઆરબી ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ. ત્રીજા નંબરમાં છે ગૌણ પસંદગી. તો તમારે બીજા નંબર ઉપર ક્લિક કરવાનું છે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ ઉપર. આના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવી જશે ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોક રક્ષક કેડર 2025-26 ની ભરતી. બરાબર. તો અહીંયા તમારે એપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું છે. એની પહેલા જો તમારે ડિટેલ વાંચવી હોય તો પણ તમે ડિટેલ વાંચી શકો છો. બરાબર. અને આ તમે ડિટેલ વાંચી લીધેલી છે તો તમારે અહીંયા એપ્લાય નાવ ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે એપ્લાય તમે અલગ અલગ રીતે કરી શકો છો. એક તો તમે ઓજસ ઉપર વન ટાઈમ રજીસ્ટ્રેશન એટલે કે ઓટીઆર કરેલું છે, તો તમે અહીંયા ઓટીઆર નંબર નાખીને ડાયરેક્ટ તમે જે છે લોગિન થઈ શકો છો. એટલે કે ઓટીઆર નંબર તમે અહીંયા નાખશો, ડેટ ઓફ બર્થ નાખશો, અહીંયા નીચે અહીંયા ઓટીઆર નંબર આવશે ઉપર અહીંયા. બરાબર. અને અહીંયા બર્થ ડેટ આવશે એટલે ડાયરેક્ટ તમારું જે માહિતી છે એ ઓટોમેટિક આવી જશે. બરાબર. જો તમે ઓટીઆર કરેલું હશે એટલે કે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલું હશે તો. જો ના કરેલું હોય તો તમે અહીંયા રજીસ્ટ્રેશનમાં જઈ અને એપ્લાય ઉપર ક્લિક કરીને ઓટીઆર એટલે કે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરી શકો છો. ઓજસની અંદર વન ટાઈમ રજીસ્ટ્રેશન કર્યા બાદ ઓજસની અંદર જેટલા પણ ફોર્મ ભરવાના હોય તેમાં તમે ઓટીઆર નંબર નાખીને તમારી જે છે ડિટેલ આવી જતી હોય છે. જો તમારે આવી રીતે ન કરવું હોય, ઓટીઆર નથી કરવું અથવા તો નથી કરેલું અને છતાં પણ તમારું ફોર્મ ભરવું છે તો અહીંયા સ્કીપ કરી અને તમે ડાયરેક્ટ ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરતી વખતે તમારે સૌથી પહેલા તમારે અહીંયા પીએસઆઈ કેડર માટે તમે ફોર્મ ભરી રહ્યા છો. અહીંયા પહેલું જ જે બોક્સ તમને જોવા મળશે પીએસઆઈ કેડર માટે ભરી રહ્યા છો, લોકરક્ષક કેડર માટે ભરી રહ્યા છો કે બોથ એટલે કે બંને માટે ભરી રહ્યા છો. તો જો તમે બંને માટે ભરી રહ્યા છો તો અહીંયા જે છે ત્રીજા નંબરનું ઓપ્શન એના ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ટાઇટલ મિસ્ટર મિસિસ જે પણ હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. એના પછી અહીંયા સરનેમ જે છે તમારી અટક છે અહીંયા લખવાની છે, ફર્સ્ટ નેમ છે એ લખવાનું છે, પછી તમારા પિતાશ્રી અથવા તો તમારા હસબન્ડનું નામ લખવાનું છે, અને અહીંયા તમારા માતૃશ્રીનું નામ લખવાનું છે. ઓકે. એના પછી અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું છે. ઓકે. બંનેમાં ઉપર સિલેક્ટ કરશો, એના પછી નીચે રીસિલેક્ટ જેન્ડર કરવાનું છે, પછી અહીંયા ડેટ ઓફ બર્થ નાખવાની છે. ઓકે. એના પછી મેરિડ છો અનમેરિડ છો એ દર્શાવવાનું છે. પછી અહીંયા કને આવે છે કેટેગરી સિલેક્ટ કરવાની, જેમાં તમે જનરલ કેટેગરી કરશો. જનરલ કોઈ કેટેગરી નથી, પણ જનરલ ઉમેદવાર તરીકે તમે ફોર્મ ભરતા હશો તો તમારે કોઈ પણ જે છે ડિટેલ નાખવાની નહીં આવે. એટલે કે જે તમારે જાતિનો દાખલો છે કે ક્રિમિનલ સર્ટી છે એ હોય જ નહીં જનરલમાં, એટલે એ તમારે નહીં નાખવાની આવે. પરંતુ જો તમે એસસી સિલેક્ટ કરો છો તો તમારે જાતિનો નંબર નાખવાનો આવશે, જેમાં તમારે એસસી કેટેગરીની અંદર જાતિનો જ દાખલો નાખવાનો આવશે. ક્રિમિનલ સર્ટી ના આવે કારણ કે ઓબીસીમાં જ આવશે. ઓકે. તો એના પછી અહીંયા ઓબીસી આપણે સિલેક્ટ કરશું. બરાબર. નોર્મલી વધારે વિદ્યાર્થીઓ ઓબીસીમાં આવે છે એટલે આપણે ઓબીસી સિલેક્ટ કરીને ચાલી રહ્યા છે. ઓબીસી વાળા ઉમેદવારો માટે સૌથી પહેલા અહીંયા કાસ્ટ સર્ટ એટલે કે જાતિનો દાખલાનો નંબર અહીંયા નાખવાનો છે. એના પછી જાતિના દાખલાની તારીખ નાખવાની છે અને કયા રાજ્યમાંથી કઢાવેલું છે એ અહીંયા સિલેક્ટ કરવાનું છે. એના પછી આવે છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર. તો જે તમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એની જે છે નંબર અહીંયા નાખવાનો છે. એના પછી અહીંયા કને એની ડેટ નાખવાની છે અને ક્યાંથી તમે એ સર્ટિફિકેટ મેળવ્યું છે. જો તમને ના ખબર હોય તો તમારું જે સર્ટિફિકેટ હશે એમાં નીચે સાઇન કરેલી હશે. બરાબર. જોવાનું કોની સાઇન છે, મામલતદારની છે કે ટીડીઓ સાહેબની છે. બરાબર. કે ડિસ્ટ્રિક્ટ ડીવાય ડિરેક્ટરની છે કે પછી ડિસ્ટ્રિક્ટ સોશિયલ વેલફેર ઓફિસરની છે. ઓકે. જે પણ હોય એ અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ખાસ ધ્યાન રાખજો, મામલતદાર દ્વારા ઇસ્યુ થયેલું હોય તો મામલતદાર સિલેક્ટ કરજો. જો એવું થશે કે ભાઈ મામલતદાર દ્વારા ઇસ્યુ થયેલું છે અને તમે જે છે ટીડીઓ સિલેક્ટ કરીને આવશો તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારે લોચા વાગશે. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. એના પછી અહીંયા આવે છે પરમનન્ટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ. મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને સેમ હોય છે, અલગ અલગ હોય તો તમે અહીંયાથી અલગ અલગ જે છે અહીંયા ટાઈપ કરી શકો છો. ઓકે. એના પછી અહીંયા આવે છે ડિસ્ટ્રિક્ટ. બરાબર. તમારો જે જિલ્લો એ સિલેક્ટ કરશો. જો જે જિલ્લો તમે સિલેક્ટ કરશો ને, જેમ કે અહીંયા બીકે સિલેક્ટ કરું છું તો પછી બીકે ના જેટલા પણ તાલુકા છે ને બધા અહીંયા આવી જશે. બરાબર. હવે આ બધી માહિતી ભર્યા પછી અહીંયા મોબાઈલ નંબર છે. બરાબર. પછી એનો એ મોબાઈલ નંબર તમારે અહીંયા રીટાઈપ કરવાનો છે. ઓકે. એના પછી એ જ પ્રમાણે અહીંયા ઈમેલ આઈડી છે, ઈમેલ આઈડી પણ રીટાઈપ કરવાની છે. જો ઈમેલ આઈડી ખાસ ધ્યાન રાખજો નાખતી વખતે, કારણ કે ઈમેલ આઈડી જ્યારે તમે
નાખી રહ્યા છો ત્યારે શું થશે તો કે ઈમેલ આઈડી નાખશો એના ઉપર તમારે પીડીએફ આવશે તમારા ફોર્મની, બરાબર, એટલે એ ખાસ ચકાસીને નાખજો. એના પછી અહીંયા તમે આઈડી પ્રૂફ કયું આપી રહ્યા છો, જો આધાર કાર્ડ છે, વોટર આઈડી છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાન કાર્ડ છે, પાસપોર્ટ આઈડી છે, બરાબર, તો આમાંથી ગમે એક આપી શકો છો. આધાર કાર્ડ કરી અને અહીંયા આધાર કાર્ડનો નંબર જે છે એ તમારે આપવાનો છે. જો વોટર આઈડી કાર્ડ કરો છો તો વોટર આઈડી કાર્ડનો અહીંયા નંબર નાખવાનો છે. એના પછી આવે છે કે તમે ગ્રામ્ય, તાલુકા, જિલ્લા તથા ખેલ મહાકુંભના સ્પર્ધકને લાગુ પડતું, એટલે કહેવાનો મતલબ કે જો તમે કોઈ રમત ગમતના વધારાના ગુણ મેળવવા માંગો છો તો અહીંયા યસ કરશો તો તમને જે સર્ટિફિકેટ તમારું છે કે ભાઈ તમે કઈ રમતમાં રમેલા છો, કયા લેવલ સુધી રમેલા છો, નેશનલ લેવલ સુધી, ઇન્ટર યુનિવર્સિટી, બરાબર, તો એ તમારે સિલેક્ટ કરવાનું છે. કયા વર્ષે તમે ભાગ લીધો તો તમને રમતનું જે પ્રમાણપત્ર છે એ કોણે આપેલું છે એ તમારે અહીંયા કને માહિતી આપવાની રહેશે. જો ના હોય તો અહીંયા નો કરીને તમે આગળ વધી શકો છો. ઓકે, નો કરશો એટલે આ બધું બંધ થઈ જશે. એના પછી આવે છે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર. હવે અહીંયા તમારે યસ કે નો કરવાનું છે, બરાબર, યસ કરીને આગળ વધવાનું છે. ઓકે, એના પછી વિડો એટલે કે જો વિધવા બહેન છે તો એમના માટે છે યસ અથવા નો. જો વિધવા બહેન હોય તો એને અહીંયા યસ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા કને એનું સર્ટિફિકેટ નંબર, એની ડેટ અને એ પ્રમાણપત્ર કોને આપેલું છે એની માહિતી ટાઈપ કરવાની છે. એના પછી અહીંયા નો કરીને આગળ વધવાનું છે. આર યુ એક્સ સર્વિસમેન એટલે કે તમે એક્સ સર્વિસમેન છો, આર્મી, નેવી, એરફોર્સ, કોઈ પણ યસ કરશો તો તમે જે છે તમારે માહિતી ફિલ કરવાની આવશે, જેમ કે રિટાયર્ડ છો કે ડ્યુ ટુ રિટાયર ઇન 1 year, બરાબર, ઓકે, એની માહિતી કે તમે ક્યારે જોડાણા હતા, ક્યારે તમે જે છે રિટાયર થયા, તમારો જે આઈડેન્ટિટી કાર્ડ નંબર છે એ તમારે અહીંયા નાખવાનો છે અને શેમાં હતા એ તમારે માજી સૈનિક ઓળખ કાર્ડ આપનાર સત્તાધિકારી કોણ છે એ બધું અહીંયા સિલેક્ટ કરવાનું આવશે. નથી તો અહીંયા નો કરીને આગળ વધવાનું છે. એના પછી આવે છે કે હાલમાં ગુજરાત રાજ્ય સરકાર કર્મચારી તરીકે તમે ફરજ બજાવી રહ્યા છો. શું તમે કોઈ ગવર્મેન્ટ જોબ કરી રહ્યા છો? જો કરતા હો તો અહીંયા યસ અને ડિપાર્ટમેન્ટનું નામ અહીંયા લખવાનું આવશે ને જોઈનિંગ ડેટ આવશે તમારી, બરાબર, નથી તો અહીંયા કને નો કરીને આગળ વધવાનું છે. એના પછી આવે છે લેંગ્વેજ ડિટેલ કે ભાઈ તમે ઇંગ્લિશ વાંચી શકો છો, લખી શકો છો અને બોલી શકો છો. આ બધી ભાષામાં ટિક કરી દેવાનું છે, યસ યસ કરી દેવાનું છે, બરાબર. એના પછી આગળ વધીએ HSC માર્કશીટ. જો HSC ની અંદર તમારે કેટલા ટકા છે, ઓકે, એ લખવાના છે. એ ટકા પછી જે ક્લાસ હોય એ લખવાનો છે. પછી GSHEB, બરાબર, ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર, એવું લખી દેવાનું, બરાબર, અથવા તો GSHEB ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, શોર્ટમાં GSHEB લખવાનું છે અને ગાંધીનગર. ઓકે, એના પછી પાસિંગ યર જે હોય એ કેટલી ટ્રાયલે પાસ છે અને લાસ્ટ ટ્રાયલનો સીટ નંબર અહીંયા લખવાનો છે. એના પછી આગળ વધીએ કે જે કિસ્સામાં ઉમેદવારના ગુણ પર્સન્ટાઇલમાં હોય તે ઇક્વલ પર્સન્ટેજમાં યુનિવર્સિટીના નિયમ મુજબ રૂપાંતર કરીને લખવાના છે. ઓકે, જો હવે અહીંયા તમે ગ્રેજ્યુએટ છો એટલે ગ્રેજ્યુએટમાં કેવું હોય, CGPA આપેલા હોય, બરાબર, તો એને તમારે ટકાવારીની અંદર કન્વર્ટ કરીને લખવાના છે, એવું અહીંયા કને ટૂંકમાં કીધેલું છે. હવે જો આની અંદર જે છે ને તમે અહીંયા બોથમાં સિલેક્ટ કરશો ને PSI અને લોકરક્ષક બંનેમાં, બરાબર, તો તમારે અહીંયા ગ્રેજ્યુએશનની ડિટેલ ફરજિયાત નાખવી પડશે. ઓકે, કારણ કે એનું ક્વોલિફિકેશન જે છે એ ગ્રેજ્યુએશન છે. ઓકે, ચલો તો અહીંયા ગ્રેજ્યુએશન અહીંયા તમારે જે પણ હોય, BA હોય, BCom હોય, જે પણ હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. એના પછી અહીંયા કને જે છે એ તમારે ટકા નાખવાના છે. એના પછી જે ક્લાસ નાખવાનો છે. એના પછી જે યુનિવર્સિટી હોય, જેમ કે HNGU પાટણ, તો HNGU પાટણ લખી નાખવાનું, બરાબર, HNGU પાટણ. ઓકે, પાસિંગ યર નાખવાનું છે અને લાસ્ટ ટ્રાયલ સીટ નંબર નાખવાનો છે. ઓકે, એના પછી વધારાની કોઈ લાયકાત હોય તો એ પણ તમારે જો નાખવી હોય તો નાખી શકાય, ફરજિયાત નથી. ઓકે, પણ ખાસ ધ્યાન રાખજો કે જો તમે PSI અને કોન્સ્ટેબલ બંનેનું ફોર્મ ભરી રહ્યા છો તો તમારે 12માની અને ગ્રેજ્યુએશનની બંને ડિટેલ નાખવાની છે. જો તમે માત્ર કોન્સ્ટેબલનું ફોર્મ ભરી રહ્યા છો તો તમારે 12માની ડિટેલ નાખવાની છે. ઓકે, તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. ઓકે, અને બીજી વસ્તુ કે અહીંયા કને ઘણા વિદ્યાર્થીઓને એવો મેસેજ હતો કે સાહેબ ITI કરેલું હોય તો HSC અથવા તો, બરાબર, ITI જે 10 પાસ કરેલો હોય પછી 2 વર્ષનો ITI નો કોર્સ કરેલો હોય તો એમને ગાંધીનગરથી એક જે છે 12 પાસ સમકક્ષનું એક સર્ટિફિકેટ લેવાનું હોય છે, બરાબર, એ મેળવી અને તમે જે છે ફોર્મ ભરી શકો છો. ઓકે, એ અહીંયા કને જ આવશે, અહીંયા જ ડિટેલ એની નાખવામાં આવશે. એના પછી આગળ વધીએ, RU NCC C સર્ટિફિકેટ હોલ્ડર. જો ખાસ ધ્યાન રાખજો, NCC ની અંદર જે છે તમે જ્યારે જોડાઓ છો NCC ની અંદર, બરાબર, એના પછી તમારે શું હોય છે તો કે કેમ્પ કરવાના હોય છે. કેમ્પ પછી એની C સર્ટિફિકેટની એક્ઝામ આપવાની હોય છે. એ C સર્ટિફિકેટની એક્ઝામ જેમને આપી છે ને એમને જ અહીંયા યસ કરી અને સર્ટિફિકેટ નંબર નાખવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે જેમણે અધવચ્ચેથી NCC છોડી દીધેલું હોય, માત્ર કેમ્પ કરેલો હોય તો કેમ્પનું પણ એક સર્ટિફિકેટ આવતું હોય છે, બરાબર, તો કેમ્પ સર્ટિફિકેટ અહીંયા વેલિડ નથી, પણ C
સર્ટિફિકેટની જે એક્ઝામ આવે છે એ તમે પાસ કરો છો પછી તમને એનસીસી નું સી સર્ટિફિકેટ મળે છે. તો એ સર્ટિફિકેટનો અહીંયા નંબર નાખવાનો છે અને એ પ્રમાણપત્ર તમને કોણે આપ્યું છે સત્તાધિકારીનું જે છે એનો હોદ્દો લખવાનો છે. ઓકે, પછી એના પછી આવે છે હેવ યુ પાસે ડિપ્લોમા, બેચલર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ફ્રોમ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી. જો ખાસ ધ્યાન રાખજો, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જે છે એનામાંથી જો તમે ડિપ્લોમા કે એવો કોઈ કોર્સ કરેલો છે તો તમને એના વધારાના માર્ક્સ મળતા હોય છે. જો તમે એમાંથી કરેલું છે તો અહીંયા યસ કરવાનું છે અને કયા વર્ષે તમે જે છે એમાંથી પૂર્ણ કરેલો છે અભ્યાસ એ લખવાનું છે. એક વર્ષનો કોર્સ હતો, 2 વર્ષનો, 3 વર્ષનો કે 4 વર્ષથી વધારેનો, બરાબર, એ તમારે ડિટેલ અહીંયા નાખવાની છે. અહીંયા ન હોય તો નો કરીને આગળ વધવાનું છે. પછી અહીંયા કને લાસ્ટમાં સિલેક્ટ કરવાનું હશે યસ કે નો, કે ભાઈ આ જે પણ કઈ માહિતી ભરી છે એ હું મારી જવાબદારી માટે પૂર્વક ભરું છું, બરાબર. તો અહીંયા યસ કરીને પછી અહીંયા સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે આટલું કર્યા પછી તમારી સામે એક એપ્લિકેશન નંબર આવી જશે, બરાબર. તો એ એપ્લિકેશન નંબર લઈને તમારે જતું રહેવાનું છે ક્યાં, તો કે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચરમાં. ક્યાં જતું રહેવાનું છે? અપલોડ ફોટો એન્ડ સિગ્નેચરમાં. તો અહીંયા કને જે તમારો રજીસ્ટ્રેશન, જો આવો કંઈક એક નંબર હશે, બરાબર, આવો એક કંઈક નંબર હશે જે તમારો એપ્લિકેશન નંબર છે. આ ગૌણ સેવાનો છે પણ કહેવાનો મતલબ કે આવો નંબર હશે, બરાબર. અહીંયા ગુજરાત પોલીસનો જે છે જાહેરાત નંબર છે એ હશે. ઓકે, એ અહીંયા તમારે નાખવાની છે. એ એપ્લિકેશન નંબર નાખવાનો છે, અહીંયા ડેટ ઓફ બર્થ નાખવાની છે, અહીંયા નીચે કેપ્ચા કોડ જે તમને અહીંયા દેખાઈ રહ્યો છે એ અહીંયા ટાઈપ કરવાનો છે. એના પછી ઓકે કરી અને ફોટો અને સહી અપલોડ કરી દેવાની છે. એટલું કર્યા પછી તમારે જતું રહેવાનું છે કન્ફર્મ ઉપર, બરાબર. હવે કન્ફર્મ ઉપર ગયા પછી અહીંયા કને તમારે જે છે તમારો એપ્લિકેશન નંબર નાખવાનો છે. એના પછી જે છે તમારી અહીંયા ડેટ ઓફ બર્થ અને અહીંયા કેપ્ચા કોડ, બરાબર. એના પછી ઓકે કરશો એટલે તમારી જે ડિટેલ છે એ દેખાશે આખી. એ ડિટેલ દેખાય એટલે તમારે કમ્પ્લીટ જોઈ લેવાની છે ને એના પછી એને કન્ફર્મ કરવાની છે. ઓકે, અને કન્ફર્મ કરીને પછી તમે એની પીડીએફ મેળવી શકશો. ઓકે, તો આ પ્રોસેસ હતી જે મેં તમને જણાવી છે. જો માહિતી તમને સારી લાગી હોય, મદદરૂપ થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને કાંઈ પણ પ્રશ્ન હોય ફોર્મ ભરતી વખતે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે એ અંગે આગળ તમને પણ જે માહિતી છે એ તમને જણાવશું. ઓકે, તો જો તમે LID ની તૈયારી કરી રહ્યા છો તો LID સ્પેશિયલ આપણી જે એપ્લિકેશન છે પથદર્શક, એના ઉપર ડેલી શિડ્યુલ ટોપિક ટેસ્ટ ટૂંક સમયની અંદર આ જે છે શરૂ થવા જઈ રહી છે. આ ટેસ્ટ સિરીઝ જે 120 દિવસ ચાલવાની છે. ડેલી 2 ટેસ્ટ હશે. એક ટેસ્ટ તમારો જીકે માંથી હશે ને એક ટેસ્ટ તમારો રીઝનિંગ અથવા તો ગણિતનો હશે, બરાબર. એક વીકલી તમને જે છે એ ટાર્ગેટ મળી જશે. એ ટાસ્ક બેઝ તમારા ટેસ્ટ રહેશે. ઓકે, તો જે પણ જોડાવા માંગતા હોય વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે અથવા તો તમે પ્લે સ્ટોર પર જઈ અને ડાયરેક્ટ પથદર્શક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આની અંદર જોડાઈ શકો છો. સંભવિત 15મી ડિસેમ્બરથી આપણે આ જે ટેસ્ટ સિરીઝ છે એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અત્યારે વર્તમાન સમયની અંદર તલાટીની ટેસ્ટ સિરીઝ ચાલુ છે અને હાઈકોર્ટ પટાવાળાની પણ બેચ જે છે એનામાં પણ એડમિશન ચાલુ છે. તો આશા રાખું છું કે આ માહિતી તમને મદદરૂપ થઈ હશે. જો મદદરૂપ થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી YouTube ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ એન્ડ જય ભારત.